गाइस तो डारा ने राम राम ने मारा बधा खेडूत भाईओ विडियोनी अंदर स्वागत है। तो दोस्तों आज आपणे फरी एकवार कपासनी अंदर आवी गया छीए। तो दोस्तों आज आपणे नवी कपासनी वेरायटी अने नवुं बियारण है। तो आपणे आज नवा बियारण विषे चर्चा करवानी छे। अने दोस्तों तमे जोई शको छो कि एना छोड़ पण बहु सारा छे अने एनो बाज पण थोड़ो मीडियम छे, पण एनी केरीओ बहु मोटी मोटी छे। तो दोस्तों तमे जोई शको छो आज कपासनी अंदर तमने केरीओ जोवा मळी रही छे, एकदम डट्टा ने डट्टा छे। અને ફાઇનલી દોસ્તો આપણે ખેતરની અંદર આવી ગયા છીએ। તો દોસ્તો આપણે હવે વાત કરવાની છે કે આ કપાસની અંદર કયું બિયારણ છે અને કઈ રીતે આપણે ઉત્પાદન લેવાય છે આ કપાસની અંદરથી, અને આ કપાસની ખેતી કરવા માટે શું કરવું પડે છે। એટલે કે દોસ્તો આપણે આની અંદર કયું ખાતર નાખ્યું છે, કઈ દવા નાખી છે અને કઈ રીતે નાખ્યું છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો દોસ્તો અમુક ઘણા બધા ખાતરો આપણે નાખ્યા છે આ કપાસની અંદર, અને આ નવું બિયારણ છે અને નવી વેરાયટી છે। તો દોસ્તો આની અંદર હવે શું કરવાથી ખેડૂતોને વધારે ફાયદો મળે છે કપાસની અંદર, અને એકદમ કપાસ લીલોછમ રહે છે। અને આની અંદર તો મેન બિયારણની અંદર તો એ જોવાનું છે દોસ્તો કે આની અંદર ક્યારેય વધારે દવા છાંટવાની જરૂર નથી પડતી, કારણ કે બિયારણ એ રીતે છે નવી વેરાયટીનું। એટલે એ આ બિયારણનું નામ છે નિજોડી। નિજોડીની અંદર મિત્રો છૂસીઓ ઈયળો એવું ઓછું હોય છે અને એની કેરીઓ પણ એકદમ સારી અને મોટી હોય છે। તો ચાલો દોસ્તો આપણે એની અંદર આવી ગયા છીએ। તો દોસ્તો તમે જોઈ શકો છો બિયારણના છોડ જે નિજોડી કપાસનો છોડ છે એની અંદર કેરીઓ તમને ઢગલા જોવા મળતી હશે। એકદમ કેરીઓ સારી છે, મોટી ને મોટી કેરીઓ આવી છે દોસ્તો। અને દોસ્તો આની અંદર આપણે જે કે DAP છે, યુરિયા છે અને એવા ઘણા બધા એવા ખાતરો છે એ પણ આપણે યુઝ કર્યા છે દોસ્તો। અને ભૂવસ્ત્ર ખાતર નાખ્યું છે, ઓર્ગોનિક ખેતીનું પણ આપણે ખાતર ઉપયોગ કરેલો છે આની અંદર। તો તમે જોઈ શકો છો દોસ્તો આ કેરીઓ જે છે એકદમ ઢગલા છે, એના ડાળા નમી ગયા છે, અને દોસ્તો જે કપાસના છોડ છે એ પણ નમી ગયા છે, એટલે કે વજન થયો છે એના ઉપર। અને દોસ્તો અમુક જે ખેતીની અંદર આપણે કપાસના છોડ જે રૂ થઈ ગયું છે જે કપાસનું એ પણ ખુલી ગયું છે, કે અમુક કેરીઓ પણ ખરાબ થતી હોય છે દોસ્તો। તો દોસ્તો આપણે આવી રીતે કપાસની ખેતી કરીએ છીએ। તો દોસ્તો તમે કઈ રીતે ખેતી કરો છો મને જણાવજો। અને દોસ્તો તમે કયું ખાતર યુઝ કરો છો, કઈ દવા યુઝ કરો છો। બિયારણની અંદર કપાસની અંદર કોઈ પણ જાતની બીમારી આવતી હોય છે, ઘણા બધા લોકોને એવી તકલીફ થતી હોય છે ખેડૂત ભાઈઓને। તો તમે કઈ દવા યુઝ કરો છો, કઈ દવાનો છંટાવ કરો છો એ મને જણાવજો। અને અમે દોસ્તો જે કે રિઝલ્ટ છે ઘણી બધી જાતની દવાઓ આપણે આવે છે, રિઝલ્ટ, પાવેને, સોલેન, મૃગેન, ઓડલેન એવી ઘણી બધી કીટાણુ અને ઈયળો મારવાની પણ દવાઓ આવતી હોય છે દોસ્તો। એ દવાનું આપણે યુઝિંગ કરીએ છીએ। અને મેન તો આની દવાની અંદર કપાસની અંદર જે કે ઉજીવની દવાનો યુઝ કરવો જરૂરી છે, કારણ કે આખા છોડ ખરાબ થતા હોય છે ઘણા બધા લોકોને। તો દોસ્તો તમે જોઈ શકો છો આની અંદર પણ આવું ટૂંટું મોટું છે, અને આપણે કપાસની અંદર પણ બહુ સારી ખેતી ચાલી રહી છે, બહુ સારું ઉત્પાદન મળી રહ્યું છે દોસ્તો। બહુ રીતે આપણે આગળ વધીએ છીએ। અને હજુ આવી રીતે પીળીઓ કપાસ થયો હોય છે, ઘણા બધા લોકો કહેતા હોય છે મારો કપાસ ખરાબ થયો છે, મારે બિયારણ બગ ખરાબ આવ્યું છે, પણ દોસ્તો એવું નથી હોતું। તમે જોઈ શકો છો આ વરસાદના કારણથી આ ડોકા ખરાબ થતા હોય છે, અને આવી રીતે આપણે થોડા ખેડૂત ભાઈઓ પાછળ રહી જતા હોય છે દોસ્તો। એટલે કે દોસ્તો આખા ખેતરની અંદર આપણે જોઈએ કે આ બિયારણ આપણે પહેલી વાર યુઝ કર્યું છે, પણ બહુ સારું છે, યુઝિંગ સારું છે, ખેતીવાડી સારી છે। તો ચાલો દોસ્તો આજે આપણે ફાઇનલ કપાસની અંદર આવી ગયા છીએ। અમારો આ વિડીયો ખેતીવાડીને તમને બહુ સારો લાગે તો દિલથી એક લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી લેજો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય માતાજી દોસ્તો।